बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमो नमः। આ ભારત દેશ દુનિયાના બધા દેશોથી ઘણી રીતે જુદો પડે છે. દુનિયાના બધા દેશોમાં ત્યાંનો રાજા એ સૌથી મોટો ગણાય છે. આ દેશની સંસ્કૃતિમાં રાજા એ સૌથી મોટો નથી ગણાતો. સૌથી મોટા સાચા જ્ઞાની ધર્માત્મા સંતો હોય તે સૌથી મોટા ગણાય છે. ભલે અત્યારે ચાર પાંચ સૈકામાં ઘણી વિપરીતતાઓ આવી ગઈ છે, પણ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો ઋષભદેવ ભગવાન કેમ મહાન? સમ્રાટ હતા એટલે નહીં, પરંતુ પરમાત્મા થયા એટલે. જ્ઞાન, તપ, ત્યાગ અને સમાધિના શાશ્વત આનંદની પ્રાપ્તિ તે જેમણે પ્રાપ્ત કરી હોય, XYZ, નમો લોહી સવ્વસા. જાતિ વેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો. સાધે તે મુક્તિ લહે, જેમાં ભેદ ન. ભારતીય પરંપરા કહે છે, જાતિ પાતિ ન પૂછે કોઈ, હરિ કો ભજે સો હરિ કા. જુદું છે આ દેશ, જુદો છે. ભલે અત્યારે ઘણો બગડી ગયો છે, એ વાત જુદી છે. દેશ આપણે છતાં મોટા મોટા તથાકથિત રાજાઓ જે અત્યારે હોય તે પણ મોટા આચાર્યો પાસે જાય છે, વંદના કરે છે. ભલે જતા હોય કોઈ પણ કારણથી, દુનિયાવી ઈચ્છા લઈને જતા હોય, એ વાત જુદી છે. આપણી સ્મૃતિમાં આપણે જોયા નથી, પણ ઇતિહાસ કહે છે, વર્તમાન ઇતિહાસ, કે મહાત્મા ગાંધીજીએ સત્ય, અહિંસા અને બ્રહ્મચર્યની પ્રેરણા શ્રીમદ રાજચંદ્રજી પાસેથી લીધી. તે વખતે તો મહાત્મા ગાંધીજી બહુ મોટા નહોતા, એ તો બેરિસ્ટર હતા. જ્યારે એરાઉન્ડ 1891 વિક્રમ સંવત 1924ની આજુબાજુ. પાંત્રીસેક વર્ષ પહેલા લાલ બહાદુર શાસ્ત્રી તે દેશભૂષણજી મહારાજ પાસે
જતા અને એમની પાસે પ્રેરણા લેતા. લાલ બહાદુર શાસ્ત્રી, દેશભૂષણજી મહારાજ એટલે વિદ્યાનંદજી મહારાજ છે ને, જેને આપણે દર્શન કરવા ગયા છીએ 2-3 વાર, અત્યારે દિલ્હીમાં છે. એમની શરીર અવસ્થા 73 થઈ ગઈ છે, એટલે એમણે 12 વર્ષની સલ્લેખના લીધી છે. એનો અર્થ એવો કે 12 વર્ષ થાય અને શરીર રહે તો પણ છોડી દેવાનું, પછી આહાર વગેરે છોડી દેવાના અને શરીરને પણ એવો નિયમ વિજયનજી મહારાજે લીધી છે. એ તો એ લીધાને પણ 2 વર્ષ લગભગ થઈ ગયા. હા, now he cannot keep the body after when the period, the duration is over, he has to leave the body. આવું જૈન પરંપરામાં ઘણી જગ્યાએ હોય છે. પણ 2 વર્ષ થયા લગભગ કદાચ 2-3 મહિના આગળ પાછળ. બંને દીક્ષા ગુરુ પણ અને વિદ્યા ગુરુ પણ. જૈન પરંપરામાં દિગંબર પદ્ધતિમાં મોટા ભાગે મુનિજનો કર્ણાટકના છેલ્લા 100 વર્ષની અંદર જોવામાં આવે છે. એક આદિ સાગરજી મહારાજ થયા. શાંતિ સાગરજી મહારાજના લગભગ કોન્ટેમ્પરરી ને બાકી શાંતિ સાગરજી મહારાજ એ પણ બધા જ કર્ણાટકના, એટલે નોર્થ એન્ડ સાઉથ કેનરા ડિસ્ટ્રિક્ટ where the greatest seats of Jainological learning. CANARA એમ કહે છે. નોર્થ કેનરા એન્ડ સાઉથ કેનરા ડિસ્ટ્રિક્ટ્સ. વર્તમાનમાં પણ એ શાંતિ સાગરજી મહારાજની પરંપરા ચાલી આવી, એમાં બધા જોડાયા છે. વર્તમાનમાં પ્રભાવશાળી તરીકે વિદ્યાસાગરજી મહારાજ છે, તો તે પણ સદલગા ગામ એ પણ કર્ણાટકનું છે. ત્યાં હમણાં ગયા મહિને ભગવાનની પંચકલ્યાણ પ્રતિષ્ઠા. આપણે તો વાત શું ચાલે છે? આ દેશ તે બાહ્ય માત્ર સંપત્તિ અને પુણ્યના ઉદયને શ્રેષ્ઠ માનતો નથી, પરંતુ આત્માની પવિત્રતા ને આત્માના ક્ષમા આદિ ગુણો સમ્યક પ્રકારે જેમણે આરાધ્યા હોય એ મોટા છે. અન્યત્ર તો મંદિરની વ્યવસ્થા જ નથી. દેવળની વ્યવસ્થા ખ્રિસ્તી ધર્મમાં છે, પણ ત્યાં આગળ શ્રી ક્રાઇસ્ટ ભગવાન અથવા શ્રી જીસસ ક્રાઇસ્ટ એમની એક પ્રતિક પેલો ક્રોસ વગેરે લાગે છે. આપણે તો અહીંયા આગળ ઋષભદેવ ભગવાન હોય, પાર્શ્વનાથ ભગવાન હોય, મહાવીર ભગવાન હોય, રામ ભગવાન હોય, ઉપલક્ષ્યથી કૃષ્ણ ભગવાન કે બુદ્ધ ભગવાન. ત્યાર પછી જે થયા મહાન આચાર્ય પહેલા જેવા નથી થતા. દેશકાળ એ પણ એક ફેક્ટરી છે, ભગવાને માન્ય કર્યું છે. અત્યારે રામ જેવા નથી થતા, સીતા જેવા નથી થતા, હરિશ્ચંદ્ર જેવા નથી થતા, કુનકુન સ્વામી જેવા નથી થતા. કઈ વાંધો નહીં, જેટલા થાય છે તેટલા, જેટલા થાય. પણ સિદ્ધાંત તો ટકે છે કે જડ પદાર્થ નો સંયોગ ઘણો હોય એવી લૌકિક સમૃદ્ધિ વાળા મનુષ્યો તે શ્રેષ્ઠ નથી, પરંતુ આત્મિક સંપત્તિ જેમણે પ્રગટ કરી હોય
એવા મનુષ્યો તે શ્રેષ્ઠ છે. વૈદિક સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિ ત્રણે સાથે જ ચાલી છે. બૌદ્ધ સંસ્કૃતિ તો પ્રમાણમાં નવી છે, કારણ કે કન્વેન્શનલી, ઇતિહાસ પ્રમાણ બુદ્ધ ભગવાને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. જોકે મૂળમાં તો એમણે એમ કહ્યું છે કે હું બુદ્ધ નથી, મારા પહેલા અસંખ્યાત બુદ્ધ થઈ ગયા, એવું એમણે કહ્યું છે. પરંતુ એનો કોઈ ઇતિહાસ કે એની કોઈ પરંપરા નથી. જ્યારે જૈન પરંપરા અને વૈદિક પરંપરામાં તો ઘણી સદીઓનો ઇતિહાસ મળે છે. કે સાહેબ આવી બધી વાત આપણે શા માટે કરવી છે અત્યારે અહીંયા? તો કે આપણા આત્માને ઠસાવવાનું છે કે તું સાચું સુખ મેળવવા માંગતો હોય, ખરેખર સુખી થવા માંગતો હોય તો આત્મિક ગુણોની પ્રાપ્તિ કર. આત્મિક ગુણો બે પ્રકારે પ્રાપ્ત થાય છે. મોહ ગ્રંથિનો ભેદ થાય એ પહેલા જે આત્મિક ગુણો પ્રાપ્ત કરીએ એ સહયોગી છે, એ પારમાર્થિક નથી, તો વ્યાવહારિક છે. આ એક અલૌકિક વાત છે. બધા ધર્મોએ માન્ય કરી છે. જૈન ધર્મે એને વૈજ્ઞાનિક રીતે રજૂ કરી છે. जब जान्यो निज रूप को तब जान्यो सब लोग, नहीं जान्यो निज रूप को सब जान्यो सो. ઘણા બધા ગુણો હોય પણ આત્માનો લક્ષ્ય ન હોય, આત્મત્વની પ્રાપ્તિ ન હોય, આત્મજ્ઞાન આદિની પ્રાપ્તિ ન હોય, તો તે બધા ગુણો વ્યવહારથી સમાજમાં તમને બહુ સન્માન વગેરે પ્રાપ્ત કરાવે, પરંતુ તે હજુ પારમાર્થિક નથી. એટલે અધ્યાત્મ શાસ્ત્રો તે સર્વશાસ્ત્રોનો સાર છે. એટલે એનો અર્થ એવો નહીં કે બીજા શાસ્ત્રો તે અસાર, એમ નહીં. પહેલાના જમાનામાં આપણે છાશ બનાવતા હતા, વલોણું. તો વલોણામાંથી આપણે માખણ કાઢતા હતા, પણ માખણ કાઢીને કઈ છાશ ફેંકી નહોતા. અને માખણ નીકળ્યું ક્યાંથી? છાશમાંથી નીકળ્યું. માખણ નીકળ્યું ક્યાંથી? છાશમાંથી નીકળ્યું. કે અમે એવું મશીન તૈયાર કર્યું છે કે પાણીમાંથી માખણ કાઢીએ, કે ખોટી વાત છે? ગમે તેવું મશીન લાવ, પાણીમાંથી માખણ નીકળે નહીં. બનાવટી માખણ. બધા શાસ્ત્રો પૂજ્ય છે. ભગવાનની બધી વાણી, સંતોની અનુભવ વાણી બધી પૂજ્ય છે, કારણ કે ભગવાને જ કહેલી છે, એવા સંતોએ જ કહેલી છે. પરંતુ એમાં આપણે પ્રયોજન શું છે? મુખ્ય નિશ્ચય નહીંથી પ્રયોજન શું છે? વર્તમાનમાં સાચા અતિન્દ્રિય આનંદની ઝલક પ્રાપ્ત કરવી. જ્યારથી આત્માના અતિન્દ્રિય આનંદની ઝલક પ્રાપ્ત થાય
ત્યારથી નિશ્ચય મોક્ષ માર્ગ ચાલુ થાય છે. એટલા માટે કે આત્માના અતિન્દ્રિય આનંદની ઝલક પ્રાપ્ત કરવા માટે ના ઇમિડિયેટ ઉપાયો અધ્યાત્મ શાસ્ત્રો બને. બધા શાસ્ત્રો ઉપાયો તો બતાવે એટલે ઉપકારી છે. છાશ નકામી નથી. માખણ કાઢ્યા પછી પણ છાશ ફેંકી નથી દેતા, આપે છે ભાઈ. અત્યારે તો વેચાય છે, પહેલા વેચાતી નહોતી. માખણ કાઢી લે પછી બીજી જેને જેટલી છાશ જોતી હોય એટલી. તો બધા શાસ્ત્રો એનો સાર અધ્યાત્મ શાસ્ત્ર છે. ક્યારે? ખરેખર ક્યારે? કે જ્યારે અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિરૂપ આત્મજ્ઞાન, આત્મદર્શન અથવા આંશિક આત્મ અનુભવ પ્રાપ્ત કરે ત્યારે. એટલે અધ્યાત્મ શાસ્ત્રમાં એની મહત્તા. યમ નિયમાદિમાં એવું કીધું. 6 ડાળામાં પણ કહ્યું. મુનિવ્રત ધારયનંત બૈર ગ્રેવકો ઉપજાયો પર નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. એ કઈ એમણે પોતાનું નથી કીધું. ભગવાન વર્ધમાન સ્વામીની આજ્ઞાથી કુંકુન સ્વામીએ પ્રવચન સારની 238મી ગાથામાં કહ્યું હતું કે જેટલા કર્મો અજ્ઞાની 1000 કરોડ જન્મોની અંદર ખપાવે છે, તેટલા કર્મો ત્રિગુપ્ત જ્ઞાની એટલે કે મુનિ, ત્રિગુપ્ત જ્ઞાની ઉચ્છ્વાસ માત્રથી ખપાવે. જ્ઞાની ત્રિગુપ્ત. દરેક સંતોએ પોતપોતાની ભાષામાં કરી છે. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું. સાક્ષી છે આગમ અહીં એ પૂર્વ સર્વ કયા વિશેષ જીવ કરવા નિર્મળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. આત્મજ્ઞાન, ભાવશુદ્ધ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, અનુભવ જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન એ આપણે પ્રાપ્ત કરવું છે ઇવેન્ચ્યુઅલી. ભલે આ ભોગ પ્રાપ્ત થાય તેટલું થાય, ન થાય તો આવતા ભોગ, પણ પ્રાપ્ત તો એ જ કરવું છે. તો વિકલ્પ ન કરો કે સાહેબ આપણે આ ભાવમાં બહુ પ્રયત્ન કરીએ અને પછી મરી જઈએ ધારો વહેલા તો નકામું જાય બધું, કે ના ન જાય. કેટલી દ્રઢતાથી આપણે સંસ્કાર પાડ્યા છે. જો તું સાચો મુમુક્ષુ હોય, તું એટલે હું, આચાર્ય ભગવાન પોતાનું મુમુક્ષુ કહે છે. આચાર્ય ભગવાન પોતાની મુમુક્ષુ અહમ એષ મોક્ષાધિકારી. પ્રવચન સાર 209મી ગાથાની ટીકાનો પ્રારંભ. અહમ એષ મોક્ષાધિકારી, હું મોક્ષનો અધિકારી છું, મને મોક્ષ મળવાનો. પણ ત્યાં તો નિશ્ચય મોક્ષ, એમને તો 90-95% મોક્ષ મળી ગયો છે. થોડુંક બાકી રહ્યું, થોડુંક બાકી રહ્યું. તો આપણે મુમુક્ષ
હોઈએ તો આ બધું તો આપણામાં લાવવું જ જોઈએ. આપણા જીવનમાં આપણે મેનિફેસ્ટ કરવું જોઈએ, પ્રગટ કરવું જોઈએ. આચ્છાદિત છે અત્યારે, એને પ્રગટ કરવું. પ્રગટ હોય એટલું જ કામ, એટલું જ ઉપયોગી થાય. એમ તો બધા કેવળી છે. આ બધા નરકના નિગોદના જીવ પણ કેવળી ભગવાન છે, પણ એ કઈ પ્રયોજનભૂત નથી. બલિહારી વાઘટ્ટ કી જાગટ પ્રગટ હો. બલિહારી વાઘટ્ટ કી જાગટ પ્રગટ હો. પુરુષાર્થ શું કરવાનો છે? ગર્ભિતપણે રહેલા, આચ્છાદિત રહેલા, ઢંકાઈ ગયેલા આપણા આત્મિક ગુણોને વર્તમાન જીવનમાં પ્રગટ કરવાના છે. વ્યવહારથી, પહેલા વ્યવહારથી થાય અને પછી નિશ્ચયથી. ત્યાં બેનો સમજભાઈ છે કે સાહેબ એ કેવી કે ભાઈ એના માટે પૂર્વના શાસ્ત્રો તો ઘણા છે, પણ તને આત્મસિદ્ધિનો પરિચય છે એટલે બે ગાથા બોલો. આત્મસિદ્ધિના લક્ષણની ત્રીજી ગાથા અને 138મી ગાથા. શેની વાત ચાલે છે? પહેલા આપણે વર્તમાનમાં, હાલમાં આપણા જીવનમાં જો અમુક ગુણો પ્રગટ કરીએ તો પછી તે ગુણો પાકે 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 અને પછી ખરેખરા પ્રગટે. જેવી રીતે તને કેરીનો બહુ શોખ છે તો તું ફેબ્રુઆરી મહિનામાં તારા મિત્રની રત્નાગીરીમાં હાફૂસ કેરીનું ફાર્મ છે, ત્યાંથી 800 રૂપિયાની એક પેટી મંગાવે છે. માત્ર ડઝન જ કેરી હોય, 800 રૂપિયા. અને શું કરે છે? સાહેબ બધું તમને ન કહેવાય. હા, એ તો એની બાને ખબર હોય બધું. એક પેટી આવે ને એટલે એને સ્ટોર રૂમમાં મૂકી દેવાની, પછી પેલા કોથળા હોય એમાં મૂકી દેવાની, પછી ઘાસ હોય એમાં મૂકી દેવાની, એમાં વળી ડુંગળી મુંગળી પણ ઘણા તો મૂકવી પડે, અને પછી ઉપર બીજું વધારે ઘાસ મૂકીને ઉપર બીજો કોથળો મૂકી દે. એટલે પછી પાકી જા કે સીધી ખાઈ લેવી કે સાહેબ કાચી હોય તો ન ખવા, એમાં કઈ હાફૂસ કેરીનો સ્વાદ, એ તો પાકી કરવાની. એમ પહેલા ગુણો પ્રગટે ને એ કાચા, પછી એ પાકે. એટલે એ ગાથા અહીંયા કે છે. એક સાથે એક હોય ત્રણ પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ, હોય મુમોક્ષ ઘટ વિશે તે સદાય સુજા. નેગેટિવ લો તો જો તે ન હોય તો તે મુમુક્ષુ ન હોય, અને તો તે સદા અજાગૃત મૂઢ આળસુ મોહાને જગતના પદાર્થોમાં આસક્ત, તેને કદાપી આત્મજ્ઞાન થઈ શકે નહીં. એને આત્મજ્ઞાન ન થાય. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન. વાત તો ચાલે છે આ ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિની, જેમાં જળ પદાર્થો તે અંતિમ ધ્યેય નથી.
રાજ્ય પદ પ્રાપ્ત કરવું, સમ્રાટ પદ પ્રાપ્ત કરવું, ઇન્દ્ર પદ પ્રાપ્ત કરવું તે પણ અંતિમ ધ્યેય નથી. જવું પડે એ વાત જુદી છે, પણ એ ધ્યેય નથી. આત્મિક સંપત્તિ. એટલે આપણે ઇતિહાસ વિચારી રહ્યા હતા કે લાલ બહાદુર શાસ્ત્રીજી દેશભૂષણજી મહારાજ પાસેથી પ્રેરણા મેળવતા. વર્તમાનમાં પણ વિદ્યાસાગરજી મહારાજ. આપણે આ એક પરંપરાના સંતોની વાત કરીએ છીએ. એ પ્રમાણે તુલસી મહારાજ કે મહાપ્રજ્ઞજી હોય તો એમની પાસે પણ આ બધા અત્યારના જે રાજા કહેવાય મિનિસ્ટર વગેરે એ જાય. એવી જ રીતે બીજા જે હિન્દુ સંતો હોય સ્ટાન્ડર્ડ ઉત્તમ કક્ષાના એમની પાસે પણ જાય. ભલે એ રાજાઓને કંઈ ખબર નથી કે ધર્મ શું છે, પણ તેઓ પણ સ્વીકાર કરે છે કે અમારાથી પણ કંઈક આ મહાપુરુષો પાસે વિશેષ છે. ભલે વ્યવહારથી સ્વીકારે છે. નીચે બેસે. જ્યારે સંતો, ધર્માત્માઓ, મુનિઓ, આચાર્યો પાસે જાય પોતે નીચે બેસે. અને આ કે અત્યારની વાત નથી. શિવાજી મહારાજ નીચે બેસતા અને ગુરુ રામદાસ ઉપર બેસતા. આ મહારાષ્ટ્રની વાત ચાલે છે. અત્યારે મહારાષ્ટ્રમાં છે, મહારાષ્ટ્ર પ્રદેશ ભારત. કુમારપાલ રાજા નીચે બેસતા, હેમચંદ્રાચાર્ય ઉપર બેસતા, અકબર નીચે બેસતો હતો અને હીર વિજય સુરી ઉપર બેસતો, હર્ષવર્ધન નીચે બેસતો હતો અને બીજા સંતો ધર્માત્માઓ ઉપર બેસતા. એ હર્ષવર્ધન પોતાના દરેક બર્થડે ને દિવસે પોતાના શરીરના વજન જેટલી સોના મોહરો યોગ્ય ગરીબોને વહેંચતો હતો. છઠ્ઠા સૈકામાં ના અંતમાં 620 ની આજુબાજુ, એડી 620 ની આજુબાજુ હર્ષવર્ધન. એને વાત કેમ લાવો તમે? આપણે કેટલું દાન કરીએ છીએ. સ્વાધ્યાયની ભૂમિકા ચાલુ થાય છે. એ પહેલા ફરીથી માંગી તુંગીનું જ્યારે આપણે ઉપર જઈશું અથવા ઉપર પૂજા કરીશું અથવા દર્શન કરીશું ત્યારે વિચારીશું. પણ એ આ અત્યારે જોઈ લઈએ. એક બીજું સારું ચિત્ર મોટું બનાવ્યું છે, કારણ કે દેખાય છે ને, આ માંગી છે અને આ તુંગી છે. Two peaks of the same mountain depicting the place where so many great masters attained to nirvana. નામ શું છે? રામચંદ્રજી, હનુમાનજી, સુગ્રીવ, ગવય, ગવાક્ષ, નીલ, મહાનીલ આદિ. પુરાણની વાત છે, સંખ્યા મૂકી છે. ઘણા કરોડ મુનિ. કથાના યોગમાં સમજવું યથાપન. કે આ બધાનો શું મહિમા છે? જો તો મહાપુરુષોને માને છે ને, અહીંયા જે આવેલા હોય તે તો મહાપુરુષોને માને, ભલે વ્યવહારથી માને પણ માને. નહીં તો અહીંયા આવે નહીં. અહીંયા કોઈ આઈસ્ક્રીમ પાર્ટી નથી, અહીંયા કોઈ ડાન્સ પાર્ટી નથી, અહીંયા કોઈ કમાવાનું સાધન નથી. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 105 સાતમા મુદ્દામાં એમ કહ્યું, તીર્થાદિ પ્રવાસનો ઉછેર. અને સાથે કહ્યું એકાંત વાસને વખાણ. અને તીર્થાદિ તો કરીશું. સ્વ અધ્યાય.
નિષ્કામ ભક્તિ. મૌન, એકાંત, આત્મચિંતન યથાશક્તિ, આત્મસ્મરણ, આત્માના ગુણોનું સ્મરણ. એટલું બધું ન કરી શકે તો ભગવાનનું સ્મરણ, શ્રી સદગુરુ ભગવાનનું સ્મરણ, તેમના કહેલા ક્ષમા, વિનય, સરળતા ગુણો, એનું સ્મરણ. શા માટે સ્મરણ કરવું છે? મારે મારા જીવન પ્રગટ કરવા. એ પ્રગટ કર્યા વિના આત્મજ્ઞાન ન થાય. આત્મજ્ઞાન ન થાય તો આગળ બીજી ઉત્તમ દશા પ્રગટે નિશ્ચય છે. એટલે ઇતિહાસની વાત ચાલતી. આ દેશ એવો છે કે જ્યાં જડ પદાર્થોની પૂજા નથી, એનો સ્વીકાર છે. ચારે પુરુષાર્થનો સ્વીકાર છે, પણ શ્રેષ્ઠ છે. અને પહેલું તે ધર્મ અને શ્રેષ્ઠ તે મોક્ષ. પહેલું તે ધર્મ અને શ્રેષ્ઠ તે મોક્ષ. એ મોક્ષ નો સ્પેસિમેન વર્તમાનમાં અનુભવી શકાય છે. મોક્ષ છે ને, મોક્ષ તો અત્યારે પૂર્ણ મોક્ષ નથી જૈન પરંપરા પ્રમાણે. અત્યારે પૂર્ણ મોક્ષ આપણે પ્રાપ્ત કરી શકતા, આપણે એટલે કોઈ પણ પ્રાપ્ત કરી શકતો નથી અહીંયાથી. શું? પણ એનો રસાસ્વાદ પરોક્ષપણે અંશે પ્રાપ્ત કરી શકાય. પરોક્ષ એટલે પરોક્ષ, એમ પરોક્ષ નહીં હો. પરોક્ષ એટલે પૂરો નથી પ્રગટ થતો એટલે. બાકી તો વર્તમાનમાં જે આત્મજ્ઞાની કે મુનિ મહારાજને જે આત્માનો આનંદ આવે તે પ્રત્યક્ષ હોય. પણ પ્રત્યક્ષ કેવી રીતે? સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ. જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. એ આપણું ધ્યેય છે, અંતિમ ધ્યેય છે. પણ જે 30-40 ના હોય એ લોકોએ તો અવશ્ય એવો નિશ્ચય કરવો છે કે હવે આ ભાવમાં જ પ્રાપ્ત કરીશું, આ ભાવમાં જ અમે પ્રાપ્ત કરીશું. આચાર્ય મહારાજે તો 6 મહિના કીધા, 1000 વર્ષ પહેલા, અને જેની પ્રેરણા લીધી તો 2000 વર્ષ પહેલા. એટલી બધી શક્તિ નથી અત્યારે, વ્યવહારમાં પણ નથી. અત્યારે પૃથ્વીરાજ ચૌહાણ કે પ્રતાપ રાણા કે શિવાજી જેવા એકદમ દેખાતા, એટલે જેમ ગપ્પા. ના, ગપ્પા નહીં. આપણે અત્યારે ન હોય એ ગપ્પા એવું ન મનાય. તો દાદા ગપ્પા, તે તારા દાદાને જોયા નથી અને એમનો ફોટો નથી કે સાહેબ મારા દાદા હતા જ નહીં, એ તો ગપ્પા સાહેબ, એમ ના ચાલે. ઇન્દ્રિય જેટલું માને તો એને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. તો બંનેનો સમન્વય કરી લઈએ, અધ્યાત્મ શાસ્ત્ર અને સિદ્ધાંત શાસ્ત્ર. ભલે થોડુંક અહીંયા તો અભ્યાસી છે, થોડા નવા ભાઈઓ હોય તો માફ કરે 2-5 મિનિટ માટે. અધ્યાત્મ શાસ્ત્ર એટલે અધ્યાત્મ પદ્ધતિ છે. અધ્યાત્મ શાસ્ત્રો છે એમાં એની એ જ વાત કીધી છે. પણ જે દિવસે દીકરાના લગ્ન હોય તે દિવસે દીકરાના બાપને કઈ ઘોડા પર ન ચડાવે ને એને મુખ્ય ન કરે, અને દીકરાની માને પણ ન કરે. બાપ છો, તમારા લગ્ન નથી આજે,
આજ તમારા લગ્ન નથી એટલે તમને ઘોડા પર ન ચડે, તમને પોખે પણ નહીં, અને તમને તમારો આજે વટ નહીં, રાજા કહેવાય, વર રાજા કહેવાય. કે વરના બાપા ને એવું કોને કે વર બાપા રાજા, ના, વર રાજા. હે આવું કેમ? તમને પક્ષપાત છે વર રાજા, એવું નહીં. જો ભાઈ, જે વખતે જેની મુખ્યતા હોય તે વખતે તેની મુખ્યતા સ્વીકારવી. એ વર રાજા તરત જ લગ્ન થાય કે તરત બાને પગે લાગે છે, બાપુજીને પગે લાગે છે, કાકા કાકી મામા માસી કોઈ કુવા વડીલો બધાને પગે લાગે છે. એ કે એમ ને હું વરરાજા છું, હું કોઈ પગે નહીં લાગુ. એ તો વરરાજા હતો, થઈ ગયો, પતી ગયો. ભગવાન મહાવીરનો સ્વાધ્યાય આપણે સમજતા નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે એટલું નહીં, ત્યાં ત્યાં તે આચરે. આત્માર્થી જન અધ્યાત્મશાસ્ત્ર અને સિદ્ધાંત શાસ્ત્ર છે તો એક, પણ જે દિવસે વરઘોડો હોય, જે દિવસે લગ્ન, તે દિવસે વરરાજાનો વટ હોય. એમ જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિની વાત કહેવી હોય ત્યારે અધ્યાત્મ શાસ્ત્રોને આગળ રાખે અને સિદ્ધાંત શાસ્ત્રોને પાછળ. એટલે શું કે રે આત્મતારો શીઘ્ર એને ઓળખ. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય. તો અધ્યાત્મ ભાઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરો. આચાર્ય કહે છે ઐકથમપી મૃત્વા તત્વ કૌતૂહલી. ભગવાન કહે દંસણ મૂલો ધમ્મો. તો અધ્યાત્મ પદ્ધતિમાં એ પ્રમાણે છે. આત્મજ્ઞાન આગળ રાખો, આત્માને સ્મરણ કરીને ભગવાનનું સ્મરણ કરો, પણ એટલું બધી શક્તિ નથી. તો ભગવાનનું સ્મરણ કરીને પછી આત્મા પ્રત્યે લક્ષ દો, ગુરુનું સ્મરણ કરીને આત્મા પ્રત્યે લક્ષ દો. સ્વરૂપ લક્ષે जिन आज्ञा आधीन. સ્વરૂપ લક્ષે जिन आज्ञा આધીન. પરંતુ એને પ્રાપ્ત કરવા માટે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સિદ્ધાંતને પણ સ્વીકારવો જોઈએ. સિદ્ધાંત જે છે એમ કે છે કે જો ભાઈ કશાયને ઘટાડો. બાપુ કશાય છે ક્રોધ, અભિમાન, માયાચાર, લોભ, તૃષ્ણા, ઈર્ષા, નિંદા, આ બધા છે ને ઓછા ઓછા. ચોવીસે કલાક ઓછા. એટલે આપણે જમવા જઈશું એટલે પછી તો શું થઈ? આહાર કરવો જરૂરી છે, પણ સ્વાદમાં તલ્લીન થવું જરૂરી નથી. અને જેટલું સ્વાદમાં તલ્લીન થાય એટલું પાપ બનતા. મને આ બહુ ભાવે, બહુ ભાવે, સારું છે. માતાઓએ દીકરા દીકરી સાડીઓ અને ઘરેણા, બહુ કપડાનું નહીં, ઘરેણા આપણે હવે ઘરેણા જેટલું બેઝિક મિનિમમ લગ્ન ને દીકરાને લગ્ન હોય ત્યાં પહેરવું પડે, પણ એટલામાં મારો વટ કેવો પડે છે? તારો વટ પડી ગયો, પોતાને તો ખબર નથી હું કોણ છું, તારો વટ ક્યાંથી પડે? વટ તો ભગવાનનો છે, વટ તો જ્ઞાની ધર્માત્મા છે. એ કહેતા નથી, એ તો કહે છે અમે તો સર્વ જીવોના અને તેમાં પણ ધર્મી જીવોના ખાસ દાસ છે. જેમ જેમ જ્ઞાન વધે સાચું, એમ નમ્રતા વધે, વિનય વધે, ક્ષમા વધે,
આત્મ જાગૃતિ વધે, આત્મલક્ષ વર્ધમાન થાય. ચાલશે, આવશે, ભાવશે, ગમશે. એનો દૈનિક જીવનમાં નહીં, રોજના પ્રત્યેક કાર્યમાં એનું પ્રતિબિંબ પડવું જોઈએ. તો સિદ્ધાંતની વાત ચાલે. સિદ્ધાંત જે છે ને એ છાશ છે અને અધ્યાત્મ છે એ માખણ છે. આપણે એટલું માખણ લઈ લો ને, તો એ ક્યાંથી મળશે? માખણ મળે ક્યાંથી? છાશ ન હોય તો માખણ મળે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ ન હોય તો આત્મજ્ઞાન મળે. આ કાળમાં આવું આપણે સમજી શકતા, એટલે ગમે તે એક પકડીને એને ખેંચે. 4-5 દિવસ પહેલા મુંબઈમાં સ્વાધ્યાય લીધો હતો ને, એમાં દેવચંદ્રજી મહારાજનું પદ હતું ને, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે. શું કે છે? ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે. હે પ્રભુ, એવું કરો. એમને પ્રાપ્ત થયું તોય કે છે કે ભગવાન આપ એવું કરો કે મને ભાવ સ્યાદ્વાદ, આપણે દ્રવ્ય સ્યાદ્વાદ, બધી વાતો કર્યા કરીએ છીએ. આ નહીં આમ છે, આ નહીં આમ છે, આ નહીં આમ છે. નિશ્ચય વાણી સાંભળી સાધન તેજવાનો હોય. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કહે. એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ એવું આપણે સ્વીકારી શકતા નથી. વ્યવહારમાં તો સ્વીકાર કે બાબલો મમ્મીનો પણ છે, બાબલો પપ્પાનો પણ છે. પણ અહીંયા આવે ત્યારે કે ના, સમયસર સાચો, ગોમડસર ખોટો, સમયસર ગોમડસર નકા. આ બધા કથાનુયુગના શાસ્ત્રો કઈ જરૂર નથી. અથવા એનાથી બીજી રીતે કે સાહેબ સમયસર તો હવે એ તો પહેલાના જમાનામાં હતો, સમયસર કઈ એની જરૂર નથી, પ્રવચનસાની જરૂર. આપણે તો કથાનુયુગના પુરાણ વાંચો, તો એ પણ વાંચવાના. ચાલુ એવી રીતે કરી છે વચનામૃત અહીંયા લાવે છે. ઉપદેશ નોંધ 15. ઉપદેશ નોંધ 15. આ તો આપણે એક દ્રષ્ટાંત લઈએ છીએ. શાનું દ્રષ્ટાંત લઈએ છીએ? ભાઈ, બંનેનો સ્વીકાર. વ્યવહાર વ્યવહારની જગ્યાએ બરાબર છે, નિશ્ચય નિશ્ચયની જગ્યાએ બરાબર છે, પણ અંતિમ ધ્યેય તે નિશ્ચય દ્વારા પ્રતિપાદિત શુદ્ધ, અખંડ, અભેદ આત્માના આનંદનો અનુભવ કરવો, તે ધ્યેય છે. દ્રષ્ટાંતથી સમજીએ પછી પેલી વાત પૂરી કરીએ. મમ્મી શોપિંગ માટે ગઈ, એમાં મલાડ ના મળે, નહીં તો માણેક ચોક, નહીં તો ભૂલેશ્વર. પેલો 4 વર્ષનો બાબલો લઈ ઘેર કોઈ નહોતું અને પેલા હટ કરી, મમ્મી તારે સાથે, મારે સાથે આવો, મારે સાથે આવો, મારે સાથે આવો. હા ચાલ ચાલ. હવે ભૂલેશ્વરમાં શું હોય? કાલબદેવી શું હોય? હે, મલાડમાં શું હોય? સાંજના 6:30-7 વાગે સાહેબ કીડિયા જેટલા માણસ. પેલું મમ્મી તો વસ્તુ લેવાની, શાકભાજી લેવાના છે, બીજું કંઈ કરિયાણાનું લેવાનું છે, બીજી વસ્તુઓ લેવાની. મમ્મી તો 4-5 વર્ષનો ઢોકો મોટો છે, કઈ તેડાય નોટે ચાલે. ભાઈ ચાલ 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 ચાલ. ચાલે છે આગળ ને દ્રષ્ટિ છે પાછળ. ચાલે છે આગળ
અને ઘડી બે ચાલે જાય દુકાન ત્યાં છે, ઘડી ઘડી આમ કેમ કરે કે ત્યાં બાબલો પાછો ખોવાઈ જાય તો એ તો તોફાની છે કે આગો પાછો થઈ જાય તો આપણે હેરાનગતિ થઈ જાય. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા. એટલે આખું આનંદજીનું પદ સમજી લે. અત્યારે પેલી વાત ચાલતી હતી કે આટલા શાસ્ત્ર બરાબર ને આટલા શાસ્ત્ર ની કઈ જરૂર કે ભાઈ આપણી બુદ્ધિ નથી, આપણું આયુષ્ય નથી, એટલે અત્યારે બહુ ન કરી શકીએ. પણ તેથી કઈ વસ્તુ એ પ્રમાણે નકામી છે એમ તું કે તો એ તારી વાત બરાબર નથી. એટલા માટે અહીં પૃષ્ઠ સંખ્યા અહીંયા 669 છે. આની અંદર આ પ્રતની અંદર ઉપદેશ નોંધ 15 એમાં શ્રી સતશુદ્ધ એટલે ભગવાનની વાણીનો ઉત્તમ બોધ જેમાં સંગ્રહિત કર્યો છે એવા શાસ્ત્રોના થોડાક નામ દીધા. થોડાક નામ દીધા કે જેથી રૂડા મુમુક્ષુને એ ઉપયોગી થઈ. જ્ઞાની ભગવાનની ચરણ કમળની સેવાનો યોગ તો આ કાળમાં કરોડોમાંથી કોઈને પ્રાપ્ત થાય, કારણ કે બંનેનો દુકાળ છે. જ્ઞાની પણ લગભગ નહિવત છે ને મુમુક્ષુ પણ નથી. એટલે એની ગાઈડલાઈન માટે શ્રી સતશુદ્ધ શ્રી પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર ત્યાંથી ચાલુ કરે. શ્રી પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર એ ત્યાંથી ચાલુ કરી લો. પણ ભગવાન અને જ્ઞાની પુરુષોના ચરિત્ર અવશ્ય વાંચો. ભગવાન જ્ઞાની પુરુષોના ચરિત્ર અવશ્ય વાંચો. પૂર્વના મહાપુરુષો હોય, મધ્યયુગના મહાપુરુષો હોય કે વર્તમાન મહાપુરુષો. વર્તમાન એટલે 100 વર્ષમાં. શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય કોણે લખેલું છે? કોણે લખેલું છે? શ્રી અમૃતચંદ્રાચાર્ય ભગવાન. શેનો કયા યુગનો ગ્રંથ ગણાય? કોણ? એ શું છે? ऐसा कैसे हो जाता है? એમાં શેનું વર્ણન છે? પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં શેનું વર્ણન છે? શ્રાવકના આચારનું. આપણા શ્રાવકના આચાર એટલે કયું ગણાય? ચરણાયુગ. ચરણાયુગ એટલે આચાર પ્રધાન. આચાર પ્રધાન. તારા શરીરની, તારી વાણીની અને તારા વિચારની કેવી ક્રિયા કરવી. શરીરમાં આવી જાય, કારણ કે શરીર ઉપર મૂક્યું છે ને આને ક્યાં મૂક્યું છે? શરીર ઉપર છે. શરીરની ક્રિયા, વાણીની ક્રિયા, વિચારની ક્રિયા કેવી હોવી જોઈએ? પછી બધા મૂક્યા. શ્રી પદ્મનંદી પંચવિંશતિ, શ્રી ગોમટ શાહ, શ્રી રત્નકર્ણ શાવકાચાર, શ્રી આત્માનુશાસન, શ્રી મોક્ષમાર્ગ પ્રકાશ, શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા, શ્રી યોગદૃષ્ટિ સમુચય, શ્રી ક્રિયાકોશ, શ્રી ક્ષપણાસાર, શ્રી લબ્ધિસાર, શ્રી ત્રિલોકસાર, શ્રી તત્વસાર, શ્રી પ્રવચનસાર, શ્રી સમયસાર, શ્રી પંચાસ્તિકા, શ્રેષ્ઠ પ્રાબુદ્ધ, શ્રી પ્રવચન પરમાત્મા પ્રકાશ, શ્રી રણસાર આદિ અનેક છે. ધીસ ઇઝ નોટ એન એક્ઝોસ્ટિવ લિસ્ટ.
This is an abbreviated list. This is a short list, medium list. આદિ અનેક છે. ભગવાનની વાણી, આચાર્યોની વાણી, જ્ઞાનીઓની વાણી. આમાં જ્ઞાનીઓની વાણી છે. બે શાસ્ત્ર મુનિઓના લખેલા નથી. શ્રી ક્રિયાકોશ અને શ્રી મોક્ષમાર્ગ પ્રકાશ એ આચાર્યોની રચના નથી. તો પણ એમાં મૂકી મને જ્ઞાનીની વાણી હોય તે પણ આપણને આત્મા તરફ લઈ જાય તો તે વાંચવા યોગ્ય છે. આદિ અનેક છે. ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક એ સત્સુત સેવવા યોગ્ય છે. ઉત્તમ મુમુક્ષુ હોય વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિય પણ પોતપોતાની કક્ષા. આપણે કે મુનિ જેવા જીતેન્દ્રિય ના હોઈએ, પણ મુમુક્ષુની કક્ષાએ જીતેન્દ્રિય. પાંચે ઇન્દ્રિય ને છઠ્ઠું મન, 6 ઇન્દ્રિય છે. મનને નો ઇન્દ્રિય કહેવામાં આવે છે. એટલા માટે એના 2 પાઠ જુદા મૂક્યા છે. શિક્ષા પાઠ 68માં 5 ઇન્દ્રિયોને મુખ્યપણે કેમ જીતવી એનું વર્ણન છે. અને 100માં શિક્ષા પાઠમાં મનને મુખ્યપણે કેવી રીતે જીતવું એના ઉપાયો બતાવ્યા. પણ બંને પાછા જોડાયેલા છે. મન અને ઇન્દ્રિયો જોડાયેલા છે. એટલા માટે મનનું બીજું નામ શું? નો ઇન્દ્રિય. મનનું નામ નો ઇન્દ્રિય. વાત એ ચાલતી હતી કે એકલા આ શાસ્ત્ર સાચા, આટલા શાસ્ત્ર વાંચવાના, આટલા ઉપયોગી, બીજા બધા નકામ. આપણે નથી વાંચી શકતા, આપણી બુદ્ધિ આયુષ્ય નથી, એટલે ભલે ન વાંચીએ, પણ બધા શાસ્ત્ર જે જ્ઞાની ભગવંતોએ કહ્યા છે તે મારે માન્ય છે. હું જ્યારે શાસ્ત્ર પૂજા કરું છું ત્યારે અમુક જ શાસ્ત્રની પૂજા કરું છું એવું નથી. જેના દ્વારા શાસ્તા પુરુષના વચન, શાસ્ત્ર એટલે શું? શાસ્તા પુરુષના વચન. શાસ્તા પુરુષ એટલે જેઓ આત્મજ્ઞાન સહિત શાંત થયા છે અને સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચરણ નો બોધ પોતે પાળે છે અને બીજાને પણ બોધે છે. એનું નામ શાસ્તા. મુખ્યપણે આચાર્ય ભગવાન. તો એ બેનો સમન્વય કરીને અત્યારે ભૂમિકા પૂરી કરી. હઠાગ્રહ કરવો નહીં. હઠાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ, પોતાનો આગ્રહ એવું કરનાર મતાર્થી છે. એને આત્મજ્ઞાન થાય નહીં. આત્મજ્ઞાન તો શું? આત્મવિકાસ તો થાય નહીં. હું આ પ્રમાણે કરું છું. ફેરી પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરો, એ તો નકામી. આદિનાથ ભગવાનની કરો એવું હોય. હું આ શાસ્ત્ર વાંચું, આ શાસ્ત્ર તો ખોટું, આ શાસ્ત્ર વાંચું. હું આ સંતને માનું છું, આ બીજા સંત ખોટા, આ એક જ સંસ્થા. એવું ન હોય. તું તો તરત બોલે છે નમો લોએ સવ સવ. તો ગપ્પા મારે, જૂઠું બોલે? ના, વાત તો સાચી. તો એવું કેમ કહે?
આપણે મંગળ બોલ્યું. જ્યાંથી સાચું મળે, જ્યાંથી સારું મળે, જ્યાંથી આપણામાં સદગુણો પ્રગટે, જ્યાં આપણને મનની શાંતિ મળે, એનો સ્વીકાર કરવો, એનો વારંવાર પરિચય કરવો, એ આત્મકલ્યાણને પ્રાપ્ત કરવાની રીત રસમ છે, મેથોડોલોજી છે, મોડસ ઓપરેન્ડી છે. એનો પ્રક્રિયા છે, એની પ્રક્રિયા છે. આત્મત્વ પ્રાપ્તિની એ પ્રક્રિયા છે. સારું, ગુણથી ભરેલા ગુણજન દેખે, હૈયો મારો નૃત્ય કરે, તે સંતોના ચરણ કમળ મુજ જીવનનું અર્ઘ્ય વહે. એની સાથે બીજા ગુણો પણ છે. એ જ વાત આપણને મેરી ભાવનાની ત્રીજી કડીમાં બતાવી. ત્રીજી ભાવના, મેરી ભાવનાની ત્રીજી કડી બોલ, એ કરવાનું છે. હા, રહે સદા સત્સંગ ઉन्हीं का, ध्यान उन्हीं का नित्य रहे, उन्हें जैसे चर्या में यह सदा अनुरक्त રહે. ક્યારે કરી શકે? नहीं सताओ किसी जीवन को, झूठ कभी नहीं कहा करो, पर धन वनिता पर नुभाव, संतोषामृत पिया કરો. પર ધન વનિતા પર નુભાવ, સંતોષામૃત પિયા કરો. હૃદય ગુરુ પરમ કૃપાળો દેવ, ત્રિલોકનાથ કી, સર્વ સંતન કી આનંદ. ઓમ બોલીએ અને ભાવીએ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌ મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આપણે સ્વાધ્યાય લેવાના છે એની આગળ માત્ર ભૂમિકા તૈયાર થઈ. કાલથી ટાઇફોઇડ થયો અને તાવ ઉતર્યો છે 4-5 દિવસથી. મહેસૂબ ખવાય? ન ખવાય. હજુ તો માંડ ખાખરા ઘી વગરના મગનું પાણી અને કણકી ને એવું બધું ચાલે છે. હવે મહેસૂબ, ગુલાબજાંબુ, અડદિયો અત્યારે નહીં હો, શિયાળા એ બધું હવે ખાવાનું. એ પહેલા આવું બધું પચે તો યાદ રાખજો. એકદમ મહેસૂબ ખાઈ ગયા મરી જાય છોકરો. આંતરડામાં ચાંદા પડ્યા હોય ને મહેસૂબ ખાય તો આંતરડું ફાટી જાય. કે સાહેબ છોકરાને જલ્દી શક્તિ આવે ને એટલે મેં તો મહેસૂબ આપ્યો, ગુલાબજાંબુ આપ્યો. નો અપાય. એકદમ ધીમે 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 ધીમે. હવે તાવ ઉતરવાનું.
ડોલર ભગવાન, રૂપિયા ભગવાન, સાડી ભગવાન, ઘરેણા ભગવાન, દીકરા ભગવાન, વર ભગવાન, પત્ની ભગવાન, મા બાપ ભગવાન, મિત્ર, वे सब मित्र, इनसे मेरी आसक्ति नहीं। फर्ज सामान्य रूप से अदा करना प्रासंगिक है, इसमें उलझ जाना नहीं। मोहासक्तिથી મૂંઝાય, સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાય. એકલા દીકરા, એકલા મા બાપ, એકલી સાડીઓ, એકલી ફેક્ટરી, એકલા हीरा मोती जवेरात सोनू, एकला ये भी परद्रव्य है. हम तो आत्मषटकम बोलो वो भूली जाए. मनोबुद्धि अहंकार चित्तानि न च श्रोत्र जिह्वे न च घ्राण नेत्र. चिदानंद रूप शिवोऽहं निश्चय निश्चय तो निश्चय परमार्थ નું પ્રતિપાદન. આહાર કરવો જરૂર છે. આજ આહાર, આવો જ આહાર એવું નહીં. અને શરીરની પ્રકૃતિને અનુકૂળ ના આવે એવો આહાર ન લે. આપણને લીંબુની એલર્જી હોય, ટમેટાની એલર્જી હોય તો નહીં લેવાનું, તો બીજા બધા નો લે. આપણે ભીંડનો માફક ન આવે, ભીંડાનું શાક નહીં કરવાનું, પણ તારે ન ખવાય, બીજા નહીં, કારેલું નહીં, એવું નહીં. આપણે શાક નહીં લેવાનું, જે હોય બરાબર. તાવ ઉતારવાની હવે આગળ વિચારીશું, પછી અત્યારે આગળ જે થોડું ચલાવવું હોય. આનું સંકેત થાય, ચિત્ર જોયું ચાલુ કરી. બાહુબલી સ્વામી, ભદ્રબાહુ સ્વામીની પ્રતિમા, ગુરુની પ્રતિમા એવી રીતે મૂકી છે. એટલે આપણે એટલા માટે જોઈએ છે કે જરા મોટું ચિત્ર છે તો દૂરથી દેખી શકાય. વળી રંગીન છે એટલે થોડું વધારે એક્ઝેક્ટ આઈડિયા આવે. રંગ વગેરે હોય તો એમ કે આ જમીનનો રંગ છે, આ વૃક્ષનો રંગ છે, આ મંદિરનો રંગ છે, અને પછી અહીંયા આગળથી જે પ્રપોઝલ આમાં તો નહીં આવે, એ આપણે છેલ્લા 1 મિનિટ વાંચીએ. આ માંગી છે અને આ તુંગી છે. પહાડ એક છે, એના શિખર 2 છે. સિદ્ધ છે એમાં આ જ્ઞાન નદી માતાજી જે હસ્તિનાપુરમાં એનું હેડક્વાર્ટર્સ છે, એ લોકો 11 ભાઈ બહેનો છે. એમાંથી 2-3 બહેનોએ અને 2-3 ભાઈઓએ ત્યાગી જીવન સ્વીકારેલું છે. આપણે ત્યાં આગળ એ લોકો રહી ગયા છે. 2 વાર આવ્યા છે, 1 વાર બહુ કેટલા આવેલા અને 1 વાર તો હમણાં જ 3 વર્ષ પહેલા. અને ધર્મ પ્રભાવનો ઘણો પુસ્તક સાહિત્ય પણ એમણે બહુ સારું લખેલું છે. પરંપરા પણ લખે છે. એ જે જેની રીત પોતપોતાની પરંપરા પ્રમાણે જ્યારે કોઈ પરંપરાને સ્વીકારે એટલે સમાજની વ્યવસ્થા એવી છે કે પરંપરાથી બહાર જાય તો સંતમાનજી ન કરી તો ચંદ્રશેખરજી મહારાજે ન કરી તો આમ તો એમની ક્લાસિકલી કટ્ટા કરે છે. પરંતુ બાળકોને ટ્રેનિંગ આપે છે એવું સામાજિક દ્રષ્ટિકોણ છે એટલે પાછા લોકો એટલો સાથ પણ આપે. આવી
એટલે એમણે શાસ્ત્રો પણ સારું કર્યા. હવે અત્યારે તો આપણે ટાઈમ નથી વધારે, પણ આટલો થોડો ઓવર એમ્બિશિયસ પ્રોજેક્ટ દેખાય ને, તમે લોકો તો ઇશ્યુ કે નહીં હોય આ શરીરમાં. અહીંયા 108 ફૂટની ભગવાનની પ્રતિમા, આદિનાથ ભગવાનની, એટલે માંગી પહાડમાં. આ કે આટલા મોટા નથી 108, આ તો ઘણું વધારે. આ તો પિક્ચર રિપ્રેઝન્ટેશન છે. ત્યાં આગળ 108 ફૂટની આદિનાથ ભગવાનની પ્રતિમા, એનું પેલું સ્પેશિયલ કાળા પથ્થરમાંથી બનાવવાના છે. આપણે બધા જે લોકો બળવાની ગયા હોય ત્યાં 84 ફૂટની ભગવાનની પ્રતિમા છે, એ પણ પથ્થરની બને. એવી રીતે અહીંયા પણ કોતરીને એની પ્રતિષ્ઠા કરવાનો ભાવ છે. હમણાં કુંદરપુરમાં પણ એમણે મહાવીર ભગવાનનું જે જન્મ સ્થાનક બનાવ્યું